करोड़ों जो लोग अभी नहाने के लिए जाते हैं, वेस्ट ऑफ टाइम। मेरे हिसाब से वहाँ पे है नहीं कुछ, वहाँ कुछ नहीं है, कहाँ भगवान नहीं है। નમસ્કાર. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં અને રિયલ એસ્ટેટ ઉદ્યોગની અંદર મોટું નામ ધરાવતા વસંત ગજેરાનો મહાકુંભ પર એક વિડીયો વાયરલ થયો છે અને એને કારણે ભારે વિવાદ ઊભો થયો છે. લોકોની ધાર્મિક લાગણી દુભાઈ ગઈ છે અને કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે પવિત્ર મહાકુંભ વિશે બોલનારા વસંત ગજેરા કોણ? તો આ વિડીયોને કારણે જે ચર્ચા ઊભી થઈ છે એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વસંત ગજેરાએ મહાકુંભ પર એક નિવેદન આપ્યું છે. એ નિવેદન શું આપ્યું છે એ પહેલાં તમે આ વિડીયોમાં સાંભળી લો. लेकिन आज आप सुनो, करोड़ों जो लोग अभी नहाने के लिए जाते हैं, वेस्ट ऑफ टाइम। मेरे हिसाब से वहाँ पे है नहीं कुछ, वहाँ कुछ नहीं है, कहाँ भगवान नहीं है। अच्छा स्किल दो, इससे अच्छा बच्चों को एस्टेब्लिश करा दो, यही मेरा ऑटोमेटिकली समाज बढ़ जाएगा. હવે વસંત ગજેરા કોઈક જગ્યાએ ઊભા છે અને કોઈકની સાથે વાત કરી રહ્યા છે. વસંત ગજેરા એક એવું વ્યક્તિત્વ છે કે જે હંમેશા વિવાદમાં રહે છે, વિવાદ ઊભા કરવા માટે જાણીતા છે અને એક વિવાદિત વ્યક્તિત્વ તરીકે વસંત ગજેરાનું નામ જાણીતું છે. એ પછી ડાયમંડ ઉદ્યોગમાં હોય કે રિયલ એસ્ટેટમાં હોય, એમનું અનેક જગ્યાએ એમની શાળાઓ છે. સુરતમાં, અમરેલીમાં ઘણી બધી જગ્યાએ શાળાઓ બી છે. સમાજ સેવાઓમાં પણ એમનું મોટું નામ છે અને જમીન કૌભાંડોમાં પણ એમના નામો આવતા રહે છે. એમની સામે કેસો પણ થયા છે. હવે વસંત ગજેરાએ આ વિડીયોની અંદર એવું કહી રહ્યા છે કે કરોડો લોકો ત્યાં જે મહાકુંભમાં જાય છે એ વેસ્ટ ઓફ ટાઈમ છે અને કશું નથી. હવે જે વસંત ગજેરા હંમેશા કાઠિયાવાડી સ્ટાઇલમાં બોલતા હોય, પરંતુ આ વિડીયોની અંદર આ ભાઈ કંઈક હિન્દીમાં બોલવા માંડ્યા છે. એમણે એમ કીધું કે वहाँ कुछ नहीं है, महाकुंभ में कुछ नहीं है, वेस्ट ऑफ टाइम है, करोड़ों लोग जाते हैं लेकिन वहाँ कुछ नहीं है, वहाँ कहाँ भगवान भी नहीं है, એવું એમણે એ હિન્દીમાં બધું બોલી રહ્યા છે. ઇન શોર્ટ એમનો કહેવાનો મતલબ એમ છે કે મહાકુંભની અંદર કરોડો લોકો જાય છે એ વેસ્ટ ઓફ ટાઈમ છે, સમયનો બગાડ છે, ત્યાં કંઈ ભગવાન હોતા નથી અને ખોટી રીતના લોકો જઈ રહ્યા છે, એમનો ટાઈમ બગાડી રહ્યા છે, એવો વસંત ગજેરાનો કહેવાનો મતલબ છે. હવે આપણું આ જે પ્રયાગરાજની અંદર મહાકુંભ છે એ લોકોની આસ્થાનો વિષય છે અને લોકો એવું માને છે કે ભાઈ આપણે ત્યાં મહાકુંભમાં સ્નાન કરીએ, સંગમ સ્થિર પર જઈને તો પાપ ધોવાઈ જાય, મોક્ષ મળે. એ શ્રદ્ધાની વાત છે. તો આ જ્યારે વસંત ગજેરાએ વિવાદિત નિવેદન આપ્યું તો એમાં દેવનાથ બાપુ કરીને છે, એમણે એક એવો સવાલ ઉઠાવ્યો કે પવિત્ર મહાકુંભ પર બોલનાર વસંત ગજેરા કોણ? એમને બોલવાનો હક કોણે આપ્યો? આ મહાકુંભની અંદર અત્યાર સુધીમાં જ્યારે 54 કરોડ લોકો સ્નાન કરી આવ્યા છે અને હજુ પણ 26 તારીખ સુધી લોકો જવાના છે, ત્યારે એમના આ નિવેદનને કારણે ખરેખર લોકોની લાગણી દુભાઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.